રાતે મોડે સુધી દુકાને બેઠા રહ્યું, ખોટે ખોટા ફાકા તોડ્યા કર્યા. ઝીણા દાદા આવશે ને તો મને ખીજાવાના છે. લાય પેલા પોતા કરી નાખો. મને વાડીએથી પ્યાજ દોને આવશે. એ ઝીણા દાદા મારતા નહીં. મારવાની ક્યાં વાત કરે? આમ કેટલી દી પૂજો ને તું તારે પોતું કરશો? ના ના ઝીણા દાદા, કામ તો મેં બધા કરી નાખ્યા, પોતું જ ચાલુ બાકી છે. એમ નહીં તે કાલ ભેંસને નીડી હતી હા હા, ભેંસને નીરીતી ને. તો દોવા કેમ નો કીધું? લે, ભેંસે દોવા નથી દીધું. કાંઈ દોવા ના કીધું. બે તો પાટા ઠોક્યા મને ભેહે. એ પણ ઝીણા દાદા, ભેંસે દોવા નહોતું તેમાં તમે મારી પર હું કામ દાજ કાઢો છો? કે તું જાઉં ને રખડવા વઈ જતી નું હો. મેં વાત સાંભળી હતી કે તું ભોપલા તને વાડી આટો મારવા વઈ ગયો તો. તે મેં નીડતી નું હો, નીડ કાઢ. એ તો ભેંસને પાણી પાય નીરીને પછી ગયો તો. આમ તો ઘડીક જ ગયો તો. કડી ગયો તો ના ઈસકા ખાવા ગયો તો, મને ખબર હોય. આમ જો હવે તું છે ને ઉના દાદાને ઓલે જા અને ગજુન ઓલે જા અને પથુન ઓલે જાજે. હંદાય પાસે છે ને 2 મહિના સડી જશે આપણે દૂધના. એટલે છે ને તું પૈસા લઈને આવજે. હા હા, લઈ આવો. નકર ખાવા નહીં દઉં કાંઈ. હા હા. હા મનો તેમે કઈ નીરે નહીં ને. હવે ખાજે સાસ ને રોટલો. ક્યાં ચા પી લીધી ને હવે? એ ભાઈ સા પીધી કઈ મજા ન આવ્યો. કેમ મજા ન આવી? એ ભાઈ આપણી ભેંસ વિશે તો ઘાણી કરી નાખી, હવે કઈ સામાં મજા જ ના આવતી. કેમ ભેંસ વેચીને ખાણી કિન્ને છી? એ ભાઈ દૂધ કેવું આવે, હવે પાણી રેખો આવે, સામાં કઈ મજા જ ના આવતી. આમ જો હવે ઝીણા દાદા નાક પડતી છે, આપણે કઈ દૂધ બંધાવવાનું જ નથી. એમ કે હવે પાણી રેખું દૂધ ભાઈ પૈસા તો વાળા કરી લઈ જાય છે. ડૂબા રેખા ના નો પડાય. ઈ પાણી જકું તો પાણી જકું સારું છે દૂધ. આપણે પૈસા જ નથી દેતા, મફતમાં ખાઈએ છીએ 2 મહિનાથી. મફતમાં છે? મફતમાં જ છે ને, કોઈને કહેતો નહીં બહાર છે કે દૂધ છે ને પાણી જકું હવે જેવું આવે ને એવું આવવા દે. આપણે છે ને પીવું એટલે પી લેવાનું, બાકી સાકી નાખવાની. આ બોલતો નહીં, સાનો મને 2 મહિનાથી પૈસા નથી આપ્યા. કેટલા? એ વાંધો નહીં ભાઈ, હાલો. મફતમાં આવે, હવે નહીં બોલવાનું કાંઈ આપણે. કોઈને કઈ કવત એ લ્યો જો આવ્યો. આય ખબર આય. હવે આવું નથી. દૂધના પૈસા લાવો. 2 મહિના થયા. બે જો કાંઈ કહેતો નતો, દૂધના પૈસા તરત લેવા આવી જાય કે નહીં. અને દૂધ તો કેવું આપો જો પાણી રેખો આપે એ ખબરી ઝીણા દાદાને કહી દેજે આવું નો દૂધ હોય. હવે એ ગાડા તરત લેવા નથી આવ્યા. 2 મહિના થયા. આથી 2 મહિના છે શું થઈ ગયું? અને તમે કહો દૂધ પાણી જેવું આવે એમ. હા પાણી જે ખુદ આવે છે ને, તો એ તમારે બધું ઝીણા દાદાને કહેવાનું. ભેંસ કઈ મારી નથી. અને અમને ખબર પડી દો ને, તમે પાણીમાં દૂધ નાખો છો કે દૂધમાં પાણી નાખો છો, એ ખબર નથી પડતી છે અમને. હવે એ બધું મારે કઈ સાંભળવું નથી અને મારે તમારે ધડ કરવાનો ટાઈમ નથી. જો અત્યારમાં તો ડોહારી ધડ કરીને આવ્યો છું. હા, તું મને છે. તમે 2 મહિનાના પૈસા થાય ને આપી દો એટલે હું નીકળું. પૈસા દેવા નથી ખાતા, જા થાય કરી લેજે. કેમ પૈસા નથી દેવાના? એલા લુછી કાકા એય! હું કા તારી ભેંસ છે? એ ઉના દાદા હાથ ન ઉપાડતા હો. હવે હાથ નો વાપર તો હું કર્યા ઠંડા કહી દે એની ભેંસ છે. એ ભેંસ તારી છે અને હું કઈ કડપ તારા ઘરની દેશે તું? પૈસા નથી દેવા જા થાય એમ કરે ઝીણા દાદાને કેવું થઈ જશે. જા પણ તો પછી એટલા બધા પાવર વાળા વાવ તો હાલો ને ઝીણા દાદાને જ કહી દો, એને લાફા મારો લ્યો તો હાસો કહું તમને. આથી ઝીણા દાદાને હું એના બાપને મારી, તું એમ નો બધો અમે તો કયા ખબર. હા હવે શું ઝીણા દાદાને મેકલું હમણે. આજે જાતા થાય કે અમે આપી છીએ, હું ઝીણિયાને કહેજે ત્યારે તમ તારે એ ભાઈ આપણને પાવર ની વાત કરવી. હાલ હાલ એને બતાવી દેવી આપણામાં શું પાવર છે. બતાવી દેવાનો છે ને. અહીંયા જ 2 ધોકા મારવી અને 5000 રૂપિયા દેતા બે ને. દા કા ખબરે? હું કા ખબરી? પૈસા લાય દૂધના. 2 મહિના થઈ ગયા હું તારા ઘરે જ જાતો તો. એ ઘરે બરે ખબરી જાતો ની હો, મારા બાપાને ખબર પડી જાહે. અરે ખબર કેમ? તારો બાપા દૂધ નથી ખાતા. 2 મહિના થઈ ગયા. આપા ઈ આવતા મહિના હિસાબ સમજી લેવું. આ મહિનાની આ મહિના કાઈ નહીં. જા જા જા. અરે ને ભેંસ કઈ મફત નથી દોવા દેતી. પૈસા લાય પૈસા. તે પણ તારી ક્યાં ભેંસ છે? મારી ભેંસ નો હું ઝીણા દાદા કામ તો કરું છું કે નહીં? આ તો ઝીણો દદન મોકલ જા. ઝીણા દાદા નહીં, હવે તારે મારી આ રીતે વ્યવહાર કરવાનો છે. પૈસા કાઢ્યા. એટલે પૈસા નથી અને કઈ દૂધ આવતું, પાણી વાળું દૂધ આવતું. હવે પાણી વાળું આવે કે ગમે એવું આવે, દૂધ તો આપ્યું છું ને તમને. હા આ તો લાવ પૈસા. નથી દેવા. જા. કેમ નથી દેવા? એટલે ગજુ હાથ નો ઉપર તો હો. લે લા ઈ હાથ ની કરે. જા બોલ. નથી દેવા. હા બહુ તેવડો વાળા હોય ને તો આવીને ઝીણા દાદા ઉપર હાથ ઉપાડો. કેટલી વિશે હો થાય ને તમને ખબર પડે. હા તે તાર ઝીણા ને કહી દે જા કે ગજુ આવે છે એમ. જા. હા એક તો મફત નું દૂધ ખાવું ને પાછા. હા જા. હવે છે ને હવે ધ્યાન રાખજે તું બોલવામાં પાછો. હા તે વાંધો નહીં. જા હમણે આવું. હા વાત કરે. હા હો ખબર બેઠ બેઠ. બેઠવું નથી. મને દૂધના પૈસા આપી દો ને એટલે હું જાઉં. એ ખબર શાંતિથી વાત કર ને. એક તો તને પ્રેમથી બોલાવું પાછું આમાં તો વ્યવસ્થિત વાત નથી કરતો. હવે શાંતિથી તો બોલાવશું. હું ક્યાં કઈ તમને જોરથી કીધું છે? મને 2 મહિનાના દૂધના પૈસા સડી ગયા છે, તમે મને આપી દો. એ ખબર તું મારા ઘરે ઉઘરાણી કરવા આવ્યો છો એમ? એટલે ઉઘરાણી કરવા તો આવું જ છે ને. દૂધ કાંઈ મફત થોડો આવે છે. એ ખબર મારા વ્યાજના ધંધામાં છે ને અત્યાર સુધી કોઈ મારા ઘરે આવીને ઉઘરાણી કરવા નથી આવ્યું છે ને. તું પેલો દાખલો છું. હું બધાના ઘરે જાઉં છું, કોઈ મારા ઘરે નથી આવતું. સમજી ગયો ને?
એ પથુભાઈ મેં કાંઈ તમને વ્યાજવા નથી આપ્યો, હું હકના માંગુ છું. દૂધના પૈસા કાઢો હાલો. એ બહુ કકડાટ કરે મને એટલા તો તારું કેટલું દૂધનું બિલ થયું છે? ₹5000 થાય. એ આમ જો મારી અમે તો હવા દાબે છે ને, હવે 5000 ના કૂતરાને બિસ્કિટ ખવડાવી દઈશ, બાકી છે ને તારે દૂધના પૈસા નથી આપવાના થતા. એ કેમ ન આપો પૈસા? હવે નથી આપવાના થતા. એ હવે મહેરબાની કરીને આપી દો. હવે આ બધું બાંધવાનું મને ન ગમે. એ ના પાડીને આમ જો દૂધમાં આમ તો પાણી ભેરવીને મેળવે છે, દૂધ હારું લાવ પછી પૈસા મળશે, બાકી પૈસા નહીં મળે. એ પથુડા પૈસા કાઢી દે હાલ મારે. ઓય બાપા. આ સુધી મને છે ને કોઈ તુકરે નથી બોલે, તુકરે બોલાવે છે મને. હા હા, મારી હારી રોપ કરો છો બધા. તો આવીને કયો ને સીણા દાદાને, બહુ તેવડો વાળા વાવ તો. એ તેવડ વાળો કોને કહેશો? એ ઉભો રહો અયો હમણાં તાર ઝીણિયાને કહી દેજો, એને આવું છું, એને મારીને જ જાય છું. 31 આવે છે, ઉપરથી સાહેબનું પ્રેશર છે કે કેસ પૂરા કરો. નહીં કોઈ પીવામાં જજ પાડતું, નહીં કોઈ બાતતું નથી. હવે કેસ પૂરા કેમ કરવા એમ થાય. મને લાગે હું બાંધું અને મારી પર હું કેસ કરું ને તો થાય. હવે કાંઈક કરવું તો પડશે હો ભાઈ. 31 આવે છે, કાંક તો હશે ને. અમે એને પકડું આપતો, દારૂ બારૂ વાળા બધાને પાડી દો આપતો. જો કોક મળી ગયું ને, કોક બાતતું મળી ગયું ને તો મોજ આવી જાય, સીધો જેલ ભેગીનો જ કરું. મારા બેટા અહીંયા દારૂ પાડતા લાગે તો કોઈ છે નહીં. આ બધું ખંડેર પડ્યું. હે કઠણાઈ છે. માથા ઉપર એવું પ્રેશર છે ને કે ગમે એમ કરીને કેસ લાવો. કેસ ક્યાંથી લાવો પણ હારા, બધા સુધરી ગયા. એ ભાઈ આજ તો હે ને ઝીણા દાદાનું એક માથા પર માથું ફાડ નાખું જો તું. એ ડોબારે ખા, માથામાં ન મરાય. તારે જેલમાં જવાનો વારો આવશે, પછી મારે ઘરે રહેવાનો વારો આવશે. માથામાં નહીં મરો, મૂઢકા મારો. હું મૂંઢકા મારું. હા યાર, આ તો ઝીણિયાને મારી એટલા બધા ખાય ગાલે ઘર લઈને. પેલા ઝીણિયાને જ પાડી દેવાનો છે. એ કેમ હું છું? હવે ઓલો એનો માણસ છે ને મારી પાસે આવ્યો તો દૂધના પૈસા માંગવા, અને મને તુકારે બોલાવતો હતો. એ કોણ ખબરી? હા ખબરી આમ જો મારી પાસે આવ્યો તો. હા, ધોકાન બોકાન બધું લઈને આવ્યા. હા, હવે જામવાનું લાગે. ફટાફટ પોગી જાવ દે, મારું કામ થઈ જાય. એક કેસ અમથો નથી આવ્યો, આજે કેસ પાડી દઉં. દૂધની ઉઘરાણી કરવા આવ્યો તો સોખી ફૂલ ના પાડી દીધી, નથી દેવા જા પૈસા. આ તો કાંઈ વાંધો નહીં, એમ ઈ હારું જાય છે. આમ જોવો, બબ્બે ધોકા હો મારજો. બધા વળી છે ને ઝીણિયાના વાળ જ ફાડી નાખી. પાણી વાળું દૂધ આપવું છે અને વળી પાછું હુશિયારી ડબ્બી છે ને. બરોબર છે. હાલો. બધા ભેગા થઈને જઈને ઝીણા દાદાને ટોસી નાખવી, હાર વાર ખબરી નહીં ટોસી નાખવી. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હાલો. વાહ મારા બેટા વાહ, બધાને બાંધવાની ફૂલ તૈયારી. બાંધો તમ તારે. બધાને મારીના કેસમાં અંદર નાખી દો. બાંધો. મને લાગે છે ઈ ખબરી છે ને પૈસા લઈને નહીં આવે. ઈ નો લઈને આવે તો મારે જવું છે, બાકી પૈસા તો મૂકવા જ નથી. મારા ફ્રેન્ડના દૂધના પૈસા છે. લાય પૈસા. ઝીણા દાદા પૈસા કોઈ ન આપ્યા. આમનો ભાઈ તું પાછો એક કે નો આપ્યા તને પૈસા. ઝીણા દાદા હમુથા મને માર્યો ઉલટા અહીં. તો મેં તને દૂધ ખવડાવ્યું ને ઈ મારા ખોટમાં ગયું. તારી કરતા મેં પાડીને ખવડાવ્યું હોત ને તો ઈ તારે થઈ ગઈ હોત 3 વર્ષની. પછી દાદા પૈસા ન આપ્યા એમાં હું શું કરું? ખાઈને ખડક્યું આમ જોતે. જામ સનમનો અંદર કામ કર, હમું જોવે તે. આના કામ કરવું ઉબર પડે. બોલો લ્યો, મારે 1800 આપવાને ઈ મને માથે પડે. આની કરતા છે ને મેં કાળો કૂતરો પાડ્યો હોત ને તો ઈ તો મારો વફાદાર રહેત. હારનો કામ કઈ હરખું ન કરતો. બોલો. એક તો ઓલા બધા માર્યો, આ ડોહે પાછો વળ ખાય છે. મોકા મળે ને તો ડોહાનો વારો પાડી દેવો છે. કેવો માણસ છે ઈ. ઓય બાપા, 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 ઓય બાપા. લા ઉના, લા પથુભાઈ, એ ગજુડા, હું કામ તમે મને માર્યો? એ જે માર્યા છે મારવાના છે. પોલીસ આવી ગઈ. હું છું ઝીણા દાદા. હું છું દાદા. એ ખબરી આ હંધાઈ માર્યો. એ સાહેબ મને આ હંધાઈ માર્યો. એ ના ઓય બાપા. કેમ આ દાદાને માર્યા? એ સાહેબ, અમે નથી માર્યા, અમને ખબર હતી તો અમે આવીને ઊભા છીએ અહીંયા. તો દાદા ખોટું બોલે.
આ હંદાય છે બે મને માર્યો મને ખબર છે આ હંદાય તે મુના ઓઢાડીને માર્યો એને એ જીણા દાદા ખોટું બોલો છો દાદા ખોટું બોલે સાહેબ એમ નથી મારે હાચીને કહ્યું એમ હજી આવ્યા છીએ એમ હજી એ તો આવડાવા ગઢા દાદા ખોટું બોલે એમ કહું ઓય ભીમડા કરી નાખ્યા જો તો ખરો એમ જુઓ સાહેબ બધી ખોટા વાક્ય જણાવે એ પણ એમ સાહેબ નથી માર્યા જો સાહેબ હવે બધું જવા દો ને નહીં 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 બહુ માર્યા એ સાહેબ અહીંયા સમજી લો ને કાક એ વાત નહીં કરવાની અમતા મારે કેસ ઘટતા હતા 1 2 3 4 ઓહો એ 4 કેસ હવે તો મારી 31st સુધરી ગઈ અને મારું પ્રમોશન એ થઈ જાય હાલો હાલો હું કહું છું આ કેસ બેસ નો ચક્કર જવા દો ને તમને 30,000 રોકડા આ બધી વાત દફા કરી દો રિશ્વત આપે મને અરે વિશ્વાસ નહીં સાહેબ આ તો ખુશી ભેટ ખુશી ના 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 એ હાલો હાલો અરે સાહેબ પણ અમે હજી આને મારવા આવ્યા હતા કે માર ખાવા આવ્યા હતા એ નથી સમજાતું અમને